મારું પાણી ક્યાં નાખ્યું? તું તો તાળતા હે માલ નાખવાની તું. लाल और नीला। मर गई। हेलो एवरीवन, गुड मॉर्निंग, हर हर महादेव। केम सो, कैसे हो? મજામાં? તો ગાઈસ, આજે સવારમાં અમારા હાથે થોડુંક બેડ લક થઈ ગયું છે. અમારે ઘરે માછલી લાવેલા હતા, બટ એક માછલી પહેલેથી જ મરી ગયેલી હતી અને બીજી માછલી હવે ધીરે ધીરે થવા લાગી અને જમવાનું નાખ્યું તો પછી એ ખાધું નહીં, એટલે અમને લાગ્યું કે એ બી શાયદ મરી જ જવાની હશે, પણ એને બદામનું પાન અને થોડુંક મીઠું નાખ્યું જેથી એ થોડુંક થઈ શકે એક્ટિવ. બ્રિજેશ, પાણી ધોડાઈ જવાનું. અને આ જોઈ લેવો, આ ટેન્કમાં હતું, આ ટેન્ક થોડું તૂટી ગયેલું હતું, એમાં બધી બીજી માછલી છે. એમાં બ્રિજ પહેલેથી મેં પેલું આ પાણી નાખેલું હતું, આ ગંદુ વધારે પડતું નહીં નાખ્યું. બરાબર. થોડુંક ડેકોરેશન સારું આ કલરિંગ પથ્થર મૂકેલા હતા અમે. અને જે માછલી બીમાર છે ને તે આ માછલી છે કુઈ. જો થોડીક વધારે મતલબ એક્ટિવ નથી, ફરતી છે પણ થોડી થોડી જ ફરતી છે. અને આ બદામનું પાન થોડુંક મેં ઉકાળીને અને એમાં થોડુંક મીઠું નાખ્યું, ત્યારથી એ થોડુંક એમ છે ને તે શ્વાસ મોટા મોટા શ્વાસ જેવું લ્યા કરતું હતું. એટલું બધું અમને ખબર નહીં મળે કે આ માછલીને કેવી રીતે અમારે રાખવાની છે, મતલબ બીમાર પડે તે ટાઈમે. બટ વિડીયોમાં અને માછલી ઘર જે હોય ને શોપ, ત્યાંથી અમને કીધેલું હતું કે જ્યારે એવી રીતે થાય તો એને બદામનું પાન નાખી દેવાનું, જેથી પાણી બ્રાઉન પાણી તો થઈ જ ગયેલું હતું. અમે થોડુંક પાન બી નાખી મૂક્યા છે. અને આ બ્રિજેશ ટેન્કનું કંઈક કરવાનું છે એમ કહેતા છે. બ્રિજ, શું કરવાનું ટેન્કનું? ટેન્ક તો મોટો કરવાનો છે. મેં પહેલા પૂછી આવ્યો કે આને આવી રીતના આ क्या हुआ છે ને આ બે કાચ છે ને એ કે આ બે કાચ આડા લગાવી દેવાના, આ બે આડા લગાવી દેવાના, નીચેથી એક નવો કાચ આવે આની સાઈઝનો. કયું ઉપરથી કયું પેલું જગ્યા કેવી રાખવાનું? આડું કરવાનું છે કે ઊભું મૂકવાનું છે? આવું મૂકવાનું છે. આવી રીતે મોટું થઈ જાય. આ બે કાચ છે ને એ સાઈડમાં આવી જાય અહીંયા. એક નવો કાચ તે આવે. આ નવો કાચ નીચે આવે. બરાબર. ને આ કાચ છે ને ઉપર લગાવી દેવાનો છે આપણે અહીંયા. એટલે એને મૂકે એવી જ રીતે જેવી રીતે મૂકેલું છે તે રીતે આવું મૂકવાનું આપણે. જે આપણે આ છે ને આવું એની જગ્યાએ છે ને આવું મૂકવાનું. બરાબર. ઓકે. જો તમે તો હવે રેડી થઈ જાય પછી મળીએ. એ લોકો સપના કરે ને પૈસા બનાવે વાળા. પણ આપણે જે રીતે સાફ કરીએ ને તે રીતે એ લોકો ક્લિયર થી નહીં સાફ કરે ને તો પછી આપણું ટેન્ક છે ને આવું લીકેજ થઈ જાય ને પછી દેખાવમાં છે ને પછી આવું ગંદુ થોડુંક દેખાય. એટલે કરતા બ્રિજ સાફ કરે ને પહેલેથી જ આપણે સાફ કરીને મસ્ત રીતે આપેલું હોય ને તો આપણને સારું પડે. બ્રિજેશ એને થોડું ડેવલપમેન્ટ જેવું કરી દેવાનું છે. મતલબ અમે એનાથી મોટું બી લઈ શકીએ, નહીં લઈ શકીએ એવું નહીં મળે, પણ અમે તમે લોકો અમને જાણે કે અમે રેન્ટ પર રહીએ છીએ તો આ બધું વધારે પડતું કામ મૂકવાની જગ્યા આજે છે. પાડીમાં અમે રહેતા છે તો મોટું કરશે, પણ જરૂર નહીં મળે કે અમે જ્યાં રહેતા છે ત્યાં જ રહ્યા કરશું. એટલા માટે જે છે તેનાથી જ કામ ચલાવી લઈએ. બરાબર ને બિલ્લુ? જો તો કોઈ ફરતી છે ને થોડીક એક્ટિવ જેવી રીતે થઈ મને લાગે, તો બી એને અહીંયા જો એનું ખાવાનું દાણો છે તે પણ ખાધો નહીં એને. તો બ્રિજેશ કાચ સાફ કરતો છે અને મેં અહીંયા થેપલા બનાવી દે છે. બ્રિજેશનું ફેવરેટ છે. મને કાલનો કહેતો હતો કે થેપલા ખાવાનું છે, તો ચાલો બનાવી દઈએ. તો આ જો હા હું કે બોલ. અહીંયા બ્રિજેશે બધી કાચ ધોઈ કાઢી છે બરાબર ઘસીને. તો તમે જોઈ શકો છો કે કાચ પહેલા કેવી હતી ને હમણાં કેવી છે. ભાઈ અહીંયા તોડી નાખે તું.
तो गाइस मैं તમને एक बात कहना માંગુ लाल लाल और नीला लाल टॉयलेट के लिए और ये नीला बाथरूम के लिए બચી ગઈ નહીં તારે પૂરી મહેનત પાણીમાં જતે તો ગાઈસ હવે એને અમે શોપ પર લઈ જવાના છે જ્યાં અમે એને ચપકાવી આપશે ફિશ ટેન્ક ગાઈસ મેં બ્રિજેશને કીધું કે મને કાચ પકડવા આપી દે પણ મને શું કે તું તોડી નાખી દે ગજબ બેચ તે બહુ વિશ્વાસ કરીને મેં એના તો બેહી ગયેલા છે ખબર નહીં જીવતા રાખજે જે હોય તે ये कहाँ फंस गया भाई मैं भाई यहाँ पे क्या हो रहा भाई તો ગાઈસ બ્રિજ મને જબરદસ્તી તૈયાર કર્યો કે ચાલ તો પછી મેં કેવી રીતે શૂટ કરા મતલબ અત્યારે અમે ત્યાં ગયા કાચ લઈને તો જે બનાવવા વાળો હતો દુકાનનો માલિક એ જ નહીં હતો તો હવે બ્રિજેશ સાથે મુલાકાત લઈએ અને બ્રિજેશ શું કહે તે સાંભળો તું વાત કરી આવેલો હતો ને એને તો ત્યારે શું કીધેલું હતું કે અત્યારે નહીં હતો એ કઈ નહીં એમ કીધેલું મને તો કે અહીંયા જ છે આજે તો આખો દિવસ પણ હવે એનું હું કઈ કામ તો પછી તું જઈને કરી આવજો પછી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેમ કે મેં કાલે બ્લોગ બનાવેલો હતો તે પ્રમાણે મેં તમને કીધેલું હતું કે મારી કોઈ બીમાર છે તો એને એક અલગથી બાઉલમાં મેં એને કાઢી મૂકેલું હતું જેથી એને હોસ્પિટલ જે ટાઈપ બનાવેલું હતું જેમાં કે બદામનું પાતળું નાખેલું હતું જે બ્રાઉન પાણી થઈ ગયેલું હતું પણ આપણી કોઈ નહીં બચી જો ગાઈસ મરી જ ગઈ ખબર નહીં આ શિયાળાના ટાઈમે બધી બહુ ફિશ મરે એમ કે એટલે તમે જોઈ શકો બે ગોલ્ડ ફિશ અને બે શાર્ક બચેલી છે બે કોઈ તો મરી ગઈ લઈ આવ્યો અરે વાહ મસ્ત બની ગયું પહેલા કરતા બી મસ્ત કે હા આપણે કઈ નહીં કરવાનું મોટા નાના પછી ઉપરથી આપણે રીતે બનાવવાનું હે ને ઉપરથી મસ્ત કરજો અહીંયા બે કાચના ટુકડા આવી જાય તો કામ થઈ જશે આટલું મોટું કહેતા હતા મોટું આવી ગયું ને હા મસ્ત મોટું આવી ગયું તો ગાઈસ આપણે ટેન્કને ચેક કરી લઈએ કે કશેથી એને લીકેજ તો નથી ને પાણી નાખીને ચેક કરી લીધીએ ચાલો બ્રિજેશ કરીએ પહેલા હા હા ને હા આ બાજુથી નહીં મળે લીકેજ આથી નહીં મળે ને આ બાજુ બિલકુલ નહીં મળે આટલું ઊંચું કર્યું નહીં મળે ને હવે આ બાજુથી બી જોઈ લઈએ બરાબર હા આ બાજુથી જોઈ લઈએ આ બાજુથી પણ નહીં મળે નહીં મળે આ તો પાણી ઉછળેલું હતું તે હતું ને આ તોડાયું ને પછી હા હવે જો હવે છે ને આપણે એક કામ કરીએ આ પાણી સહિત કે નહીં હા એમ બી વેસ્ટેજ છે તાને બરાબર સાફ કરી નાખી બરાબર છે ભાઈ પેલો કેવું રહી જાય તે નહીં સારું કહેવાય એમ બધું એનું પેલું ગમ લાગેલું રહી કે નહીં તો ગાઈસ અહીંયા ગમ લાગેલો છે તો આ પાણી છે જ અંદર તો હવે એને માછલીને ડેકોરેશન સારું થોડુંક બ્રિજેશ એનો માટે રેતી લઈ આવેલો હતો
એ નાખી દઈએ. આ ખબર નહીં શું છે ગાઈસ, પણ બધા માછલી ઘરવાળા યુઝ કરે એટલે અમે બી લઈ આવેલા, પણ એનાથી છે ને બ્લુ પાણી થાય. પેલા દાદાને મેં હેલ્પ કરી આવી ને આ દાદાને મેં પાણીમાં નાખી દઉં. ક્યાં નાખું? એને તું બુબેડી કરી નાખવાની એમ ને ઓણીમાં મારું પાણી ક્યાં નાખ્યું? તું તો તાળપા માલ નાખવાની તું તો વગેરે માલ નાખવાની આ પાણી તો ગંદુ હતું. બહુ ખરાબ તું તો માલ નાખે તળપે દેવી કલાક. ઓ હાથને જ પડશે એટલે એને જયા કરે. ગાઈસ 2 થી 3 કલાક જેવો થઈ ગયો છે. ગાઈસ એનો પાર્ટ 2 પણ આવશે, એનો ઉપરનો ડેકોરેશન જેવો, એનું ઘર જેવું ઉપરથી બનાવવાનું છે કે યુનિક કઈ બનાવવું, એટલા માટે હાલમાં આ પાર્ટ 1. ઘર કરતા આપણે કઈ પ્લાન્ટમાં જ એવું કઈ કરવું કે હવે જોઈએ તો ખરા શું કરીએ અમે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.